ખેડબ્રહ્મા ખાતે સ્વદેશી મેળો નગરપાલિકાના પ્રમુખના પ્રદસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. ખેડબ્રહ્મા શહેરમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્રને ચરિતાર્થ કરવા ગુજરાત સરકારના સહકારથી ખેડબ્રહ્મા નગરપાલિકાના છત્રપતિ શિવાજીના ઉદ્યાન નગરપાલિકાના બગીચા ખાતેની ખુલ્લી જગ્યાએ સ્વદેશી મેળાનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી મેળામાં 30 જેટલા સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીના હસ્તે રિબિન કાપી શુભારંભની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્વદેશી મેળો તારીખ 11/3/2026થી 16/3/2026 સુધી ચાલુ રહેવાનો છે. જે સ્વદેશી મેળાનું આજરોજ સવારે 10 કલાકે શ્રી ખેડબ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી અધ્યક્ષ નિકુંજભાઈ રાવલ તથા સંગઠન ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, લંકેશભાઈ સોલંકી, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભાવેન્દ્રસિંહ સોલંકી, લુંકેશભાઈ સોલંકી, ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભાવેન્દ્રસિંહ સોલંકી, ચેતનભાઈ મોદી, અંબિકાબેન સુથાર તથા કોર્પોરેટર પ્રશાંતભાઈ પટેલ, ભદ્રેશભાઈ પટેલ, સુમિતભાઈ રાવલ, લતાબેન ભાવસાર, લક્ષ્મીબેન પંચાલ તથા કાર્યકરો નગરજનો હાજર હતા. ત્યારે સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્વદેશી મેળામાં દરેક સ્ટોલમાં અલગ અલગ સ્વદેશી વસ્તુઓ જેવી કે ઓર્ગેનિક ખાદ્ય સામગ્રી, ખાખરા, મઠિયા, સેવ, વેફર, પાણીપુરી, ચટણી, અથાણા તેમજ હેન્ડવર્કથી બનાવેલી પર્સ, પાકીટ, થેલા તેમજ નોવેલ્ટી આઇટમ, બંગડી, બકલ, હેર બેન્ડ તેમજ હેન્ડવર્ક કરી બનાવેલ કુર્તી, બ્લાઉઝ એવી અનેક ઘણી ચીજ વસ્તુઓનો મહિલાઓએ પોતાના ઘરે જાતે બનાવીને વેચાણ કરવા માટે સ્ટોલ ઊભા કર્યા હતા.